દેશમાં અને ગુજરાતમાં સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અંગે કેન્દ્ર સરકારની જનતા સાથેના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। દેશમાં રોજમદાર શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો, ખેત મજદૂરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, સેવાનિવૃત્ત લોકો સહિત સહપરિવાર આત્મહત્યાથી થઈ રહ્યો છે, ત્યારે તે ચિંતાજનક ઘટના છે। વર્ષ 2017 થી 2022 સુધી સતત 6 વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે। દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી છે। સરેરાશ દરરોજ 407 થી વધારે લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે, તો ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે। બે 2014 અને 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર દેશમાં જનતાને વિશ્વાસ આપવામાં આવ્યો કે અચ્છે દિન, મોંઘવારીનો મારમાંથી મુક્તિ મળશે, અને છેલ્લે હમણાં કહેવામાં આવ્યું કે અમૃતકાળ। આ બધા વાયદા કરીને ખેડૂતોને કહેવામાં આવ્યું તમારી આવક બમણી થશે, અને બધાના વચન અને વાયદા વચ્ચે કેન્દ્રની મોદી સરકાર, ભાજપા સરકારે દેશની જનતા સાથે કેવી છેતરપિંડી કરી, એના પરિણામો કેવા આવ્યા છે નીતિમાં, એ આપણા સૌના માટે ચિંતાજનક આંકડાઓ સામે આવે છે। દેશની અંદર 2017 થી 2022 સુધીના આત્મહત્યાના આંકડા જોઈએ સમગ્ર દેશમાં 9,92,535 આ નોંધાયેલા આત્મહત્યાના આંકડા છે।